દાતાથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દાતા તાલુકાના મડાલી ગામે કૂવામાં ઉતરેલા બે મજૂરોના નીપજ્યા હતા મોત। ઓક્સિજનની કમીથી ગુંગળામણ થતાં જ મોત થયું હોવાનું અનુમાન મડાલી ગામે બની હતી। બપોરે ગોઝારી ઘટના કૂવામાં ઉતરી બે મજૂરો મોટર કાઢવા ગયા હતા, પછી બહાર ન આવ્યા હતા। પાણીમાં ડૂબી જતા બેના મોત થયા હતા। ઘટનાસ્થળે જ 2 કલાક બાદ બહાર ન આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। પાલનપુર ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે કામગીરી હાથ ધરાઈ હતી। ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે તકલીફ બંને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। મૃત્યુ પામેલા નરેશભાઈ કાંતિભાઈ પરમાર અને બચુભાઈ તરાલ નામ જણાવેલ છે। બંને મૃતકો દાતા તાલુકાના જશવંતપુરા અને સનાલી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું। કૂવો અંદાજિત 70 ફૂટ ઊંડો અને કૂવામાં 10 ફૂટ જેટલું પાણી ભરેલું હતું। મોટી ક્રેનની મદદ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। BS સેટ પહેરીને પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ કૂવામાં ઉતરી મૃતદેહને બહાર કાઢ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કૂવાની આજુબાજુમાં હજારો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। બંને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી પરિવારને સોંપવામાં આવ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર।